सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। सर्वात् જે દંડવત પ્રણામ. જે મારો ક્રમ છે પ્રસ્તુતિમાં. જે દંડવત પ્રણામ. ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની લીલા. સ્કંધા છે સર્ગ લીલા. પહેલું અધિકાર લીલા, બીજી જ્ઞાન લીલા અને ત્રીજી સર્ગ લીલા. સર્ગ લીલામાં આપણે 19મો અધ્યાય જોઈ રહ્યા છીએ, જેમાં 14 થી 19 અધ્યાય મતાંતર ભાષાના છે. અધ્યાયનો અર્થ છે દૈત્યનો નાશ. હવે શ્લોકમાં જોઈએ તો પહેલા શ્લોકમાં બ્રહ્માજીને એમ થાય છે કે હિરણ્યાક્ષ ભક્ત છે, તેથી ભગવાન તેને હણશે કે નહીં હણે. તો ભગવાન તે સત્ય અને અમૃત વચનથી ભગવાન હસીને સ્વીકાર કરે. બીજા શ્લોકમાં નિર્ભય રીતે ફરતા શત્રુને હડપચી ઉપર ભગવાન ગદા મારી. ત્રીજા શ્લોકમાં ગદાનો પ્રહાર કર્યો ત્યારે ભગવાનના હાથમાંથી ગદા ચક્કર ચક્કર ફરતા પડી ગઈ. ચોથો શ્લોક દૈત્યના સંગ્રામમાં ધર્મનું પાલન કરતા નિશસ્ત્ર ભગવાન ઉપર પ્રહાર ન કર્યો. પાંચમા શ્લોકમાં ગદા પડી ગઈ ત્યારે હાહાકાર મચી ગયો. ત્યારે ભગવાને તેનો આદર કર્યો અને સુદર્શનનું સ્મરણ કર્યું. શ્લોક નંબર 6 માં ભગવાનના મુખ્ય સેવક દિતિના અધમ પુત્રો સાથે યુદ્ધ કરતા જોઈ દેવો આપનો જય થાવ અને આનો વધ કરો એમ કહેવા લાગ્યા. 7, 8, 9 માં હિરણ્યાક્ષ ભગવાન સાથે ગદાથી યુદ્ધ કરતા જોયું અને ભગવાને તેના વામ ચરણથી ગદાને પાડી દીધી. શ્લોક નંબર 10 માં હિરણ્યાક્ષ કહે છે કે તું આયુધ લે, યુદ્ધ માટે તૈયાર થા, જીતવા ઈચ્છે છે તેવા વચનો કહી ભગવાને તેના અભિમાનનો નાશ કર્યો. શ્લોક નંબર 11 માં ગદાને આવતી જોઈ ભગવાન જેમ ગરુડ નાગણીને પકડે તેમ ગદાને પકડી લીધી. શ્લોક નંબર 12 દૈત્યના પુરુષાર્થનો નાશ થતા ભગવાને આપવા માંડેલી ગદા તેણે ન લીધી. 13 અને 14 માં બીજા દેવોના વરદાનથી પ્રાપ્ત થયેલું ત્રિશૂળ લઈ ભગવાનને હણવા તૈયાર થયું. ત્યારે જેમ હરિએ ગરુડના તજેલા પીંછાને કાપેલું તેમ ભગવાને ત્રિશૂળને કાપી નાખ્યું. શ્લોક નંબર 15 ત્રિશૂળના ટુકડા થતા એનો ક્રોધ વધતા ભગવાનના લક્ષ્મીવાળા વિશાળ છાતી ઉપર ગર્જના કરતો કઠોર મુક્કીથી પ્રહાર કરતો અદ્રશ્ય થયો. શ્લોક નંબર 16 માં તેને મુક્તિથી પ્રહાર કર્યો ત્યારે ભગવાન હાથીની પેઠે જરા પણ ચલાયમાન થયા નથી. શ્લોક નંબર 17 માં હિરણ્યાક્ષ ભગવાનના ઉપર માયાથી અનેક પ્રયોગ કર્યા ત્યારે માયાને જોઈને ભય પામેલી પ્રજા જગતનો જાણે પ્રલય જ થઈ ગયો એમ માનવા લાગી. શ્લોક 18, 19, 20 અને 21 માયાથી યુદ્ધ કર્યું છે, તામસી, રાજસી, સાત્વિકી અને લૌકિક માયાથી. શ્લોક નંબર 22 માં ભગવાને આસુરી માયાને નાશ કરનાર યજ્ઞરૂપ ભગવાને સુદર્શનનો પ્રયોગ કર્યો. શ્લોક નંબર 23 માં તેની કામના પૂર્ણ કરી ભગવાને તેને હણવાની ઈચ્છા કરી ત્યારે તેનું નાશ કરનાર દુષ્ટ ચિહ્ન દેખાયા. તે સમયે ભવિષ્યવાણીનું સ્મરણ થતા દિતિના હૃદયમાં એકાએક કંપ થયો અને સ્તનમાંથી લોહી નીકળ્યું. શ્લોક નંબર 24 ક્રોધથી તેણે ભગવાનને પકડી બીજા સ્થળે લઈ જઈ એવા વિચારથી બાથમાં લીધા, પણ ભગવાન નાના થઈ ગયા અને એમાંથી બહાર નીકળી ગયા. શ્લોક નંબર 25 માં ભગવાને હિરણ્યાક્ષના કાનના મૂળમાં પ્રહાર કર્યો. શ્લોક નંબર 26 માં પ્રહાર કરવાથી
ચો તરફ ફરતો ગાત્રવાળો, ઊંચા થયેલા બે લોચનવાળો અને વિખરાયેલા હાથ પગ તથા કેસવાળો થઈ જેમ વાયુએ ઉખાડી નાખેલું ઉત્તમ વૃક્ષ પડે તેમ પડ્યું. શ્લોક નંબર 27 ભગવાને હણેલો હોવાથી તેનું તેજ ઝાંખ્યું પડ્યું નહીં અને તેને મળેલું ફળ તેના કર્મથી વિરુદ્ધ હતું. શ્લોક નંબર 28 ભગવાનનું મુખ જોતા તેમને દેહ તજ્યું. શ્લોક નંબર 29 ભગવાનના શાપને લીધે અસદગતિ પામેલા કેટલાક જન્મોથી ફરી તે પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. હવે જે 30 થી 32 શ્લોક મારે છે હું પારાયણ કરું પહેલા. સર્વ યજ્ઞોની સંસ્થારૂપ પાલન કરવા શુદ્ધ સત્વ વાળી મૂર્તિ ધારણ કરનાર આપને નમસ્કાર હો, નમસ્કાર હો. જગતના મર્મ સ્થાનોમાં પીડા કરનાર આને આપે સદભાગ્ય હણ્યો. હે ઈશ, આપના ચરણની ભક્તિથી અમે સુખી થયા છીએ. શ્લોક 31 એવી રીતે સહન ન થઈ શકે તેના પરાક્રમ વાળા હિરણ્યાક્ષનો નાશ કરી કમલ આસન વાળા વગેરેથી સારી રીતે સ્તુતિ કરાયેલા તે આદિ શુકર હરિ જ્યાં ઉત્સવો બંધ ન રહેતા થયા કરે છે તેવા પોતાના લોકમાં પધાર્યા. શ્લોક 32 હે ભલા મિત્ર, જેમ ઉદાર પરાક્રમ વાળા હિરણ્યાક્ષનો મોટા યુદ્ધમાં રમકડાની પેઠે નાશ કર્યો તે અવતાર ધારણ કરેલા હરિનું ચરિત્ર જેવું હું ભણેલું તેવું મેં તને કહેલું છે. શ્લોક 30 ઉત્થાનિકા લઉં છું. જે એ પ્રમાણે તે અસુરની પ્રશંસા કરી ભગવાનનું ત્યાગ ન લઈ શકાય તેવું મહાત્મ્ય જાણીને નીચેના શ્લોકમાં તેમને નમન કરે. દેવા ઊંચું નમો નમસ્તે અખિલ યજ્ઞ તનત્વે સ્થિતો ગૃહિતા અમલ સત્વ મૂર્તે દૃષ્ટ્યા હતો અયમ જગતમ રુદંતુ તત્સ્વ પાદ ભક્ત્યા વયમીશ નિવૃત્તાઃ. શ્લોકાર્થ સર્વ યજ્ઞોની સંસ્થારૂપ પાલન કરવા શુદ્ધ સત્વવાળી મૂર્તિ ધારણ કરનાર આપને નમસ્કાર હો, નમસ્કાર હો. જગતના મર્મ સ્થાનોમાં પીડા કરનાર આને આપે સદભાગ્ય હણ્યો. હે ઈશ, આપના ચરણની ભક્તિથી અમે સુખી થયા છીએ. સુબોધિનીજી આદર દર્શાવવા નમસ્કાર હો, નમસ્કાર હો. મૂળમાં કે છે નમો નમસ્તે એટલે 2 વાર નમસ્કાર હો, નમસ્કાર હો એમ 2 વાર કહેલું છે. ભગવાનનું એક કાર્ય ઘણા ફળને પ્રાપ્ત કરાવનારું હોવાથી ભગવાને કરવાનું ઘણું કાર્ય કહે છે. તે પૈકી આરંભમાં સૃષ્ટિ રચાય તે માટે યજ્ઞનું પ્રાગટ્ય કહે છે. બીજાના પ્રસંગમાં કોઈક સમયે કેટલાક યજ્ઞો કેટલાકને પ્રગટ થાય છે. અહીં વરાહમાં તો બધા યજ્ઞો પ્રગટ થયેલા છે. એટલે એમ કે છે કે પહેલા તો ક્યારેક ક્યારેક યજ્ઞ થતા હતા પણ આ વરા તો યજ્ઞ સ્વરૂપ જ છે એટલે બધા યજ્ઞો પ્રગટ થયેલા છે. તે અર્થ સર્વ યજ્ઞોની સંસ્થારૂપ શબ્દથી કહેલો છે. સર્વ જે યજ્ઞ તનત્વ એટલે યજ્ઞની સંસ્થાઓ તેના સ્વરૂપ વાળા આપ છો. વળી રક્ષણ ઉત્તમ આકારથી ભગવાનનો સાક્ષાત ગુણ છે. તે પણ આ સ્વરૂપથી થયેલો છે. એમ પાલન કરવા ધારણ કરેલી છે શુદ્ધ સત્વવાળી મૂર્તિ જેમણે એ વિશેષણથી કહેલ છે. શુદ્ધ એટલે બીજા ગુણના સંબંધ રહી ધર્મની ગ્લાનિ પણ દૂર કરી એમ સદભાગ્યે આને હણ્યો એ શબ્દોથી કહેલું છે. ઉત્તમ ભાગ્યથી આ હણાયો કારણ કે ધર્મનું પોષણ કરનારનું ભાગ્ય ધર્મ છે. જગતના મર્મ સ્થાનોમાં પીડા કરનાર મૂળમાં કીધું છે જગતામ અરુ એમાં જગતના મર્મ સ્થાનોમાં પીડા કરનાર શબ્દથી આનો વધ થતા ધર્મનું રક્ષણ થવાનું કારણ કહેલું છે. અરુ એટલે મર્મસ્થાન. દેવોની ભક્તિનું રક્ષણ પણ આથી જ થયું. એમ આપના ચરણની ભક્તિથી અમે સુખી થયા છીએ શબ્દોથી કહેલું છે. અમે એટલે દેવો. એ દેવો પર 1 નંબરની ફૂટનોટ છે. વિષ્ણુની ભક્તિ દેવોનો સ્વાભાવિક ગુણ છે એ વામન પુરાણમાં પ્રસિદ્ધ છે. હે ઈશ,
એ સંબોધન સર્વસ્થળે ભગવાનનું સામર્થ્ય દર્શાવનારું છે અથવા એક જ સામર્થ્ય તેવું હોવાનું જણાવનારું છે. તેવું હોવાનું માં 2 નંબરની નોટ છે. તેવું હોવાનું એટલે અનેક કાર્યો કરનારું હોવાનું. નિવૃત્તાહા એટલે હિરણ્યકશ્યપની ઉદ્ધતાઈ ન રહેવાથી અથવા આવી પડેલા દુઃખોનો નાશ થવાથી સુખી થયેલા. એ પ્રમાણે જે 36મો શ્લોક પૂરો થયો છે. કરો ભલે. એ પ્રમાણે ભગવાને અવતાર ધારણ કરીને તેનો ઉપસંહાર કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. મૈત્રેય ઉવાચ એવં હિરણ્યાક્ષ અસહ્ય વિક્રમમ સંસાદયિત્વા હરિ આદિ શુકરઃ જગામ લોકમ સ્વમખંડિતો સ્વમિલિતઃ પુષ્કર વિષ્ટર આદિભિઃ. શ્લોકાર્થ. એવી રીતે સહન ન થઈ શકે તેના પરાક્રમ વાળા હિરણ્યાક્ષનો નાશ કરી કમલ આસન વાળા વગેરેથી સારી રીતે સ્તુતિ કરાયેલા તે આદિ શુકર હરિ જ્યાં ઉત્સવો બંધ ન રહેતા થયા કરે છે તેવા પોતાના લોકમાં પધાર્યા. સુબોધિનીજી. સહન ન થઈ શકે તેવા પરાક્રમ વાળા હિરણ્યાક્ષનો સારી રીતે નાશ કરી હરિ પોતાના લોકમાં પધાર્યા. સારી રીતે ફૂટનોટ છે. સંસાર દયિત્વા પાઠ આચાર્યશ્રીએ લીધેલો હોવાનું જણાય છે. એવો વાક્યનો સંબંધ છે. સહન ન થઈ શકે તેવા પરાક્રમ વાળા વિશેષણથી તેની અંદર રહેલો દોષ તેને હણવાનું કારણ હોવાનું કહેલું છે. હરિ શબ્દથી તેમને તેમ કરવાનું કારણ પોતાનું ધર્મ હોવાનું કહેલું છે. આદિ શુકર શબ્દથી તરત અદ્રશ્ય થવાનું કારણ કહેલું છે. અને આદિ શબ્દ અલૌકિક અર્થ વાળો છે. તેથી તેમનામાં દોષ ન હોવાનું જણાવેલું છે. પોતાના વિશેષણથી ત્યાં જવાની જરૂરિયાત જણાવી છે. જો કે અહીંનું રહેઠાણ પણ કીર્તિ કરાવનારું છે. છતાં પણ જ્યાં બંધ ન રહેતા ઉત્સવો થયા કરે છે તેવા વૈકુંઠ નામનો લોક છે. હર્ષના કારણરૂપ ઉત્સવો ત્યાં કોઈ પણ સમયે બંધ થતા નથી એમ અવતારના કાર્યની સમાપ્તિ સૂચવેલી છે. પુષ્કર વિષ્ટર આદિભિઃ કમલ આસન વાળા બ્રહ્મા વગેરેથી સારી રીતે સ્તુતિ કરાયેલા હરિ પોતાના લોકમાં પધાર્યા. જે 31મો શ્લોક પૂરો. આગળ મને આગળના શ્લોકમાં છે 30મા શ્લોકમાં જે સંભળાય છે ને. હા, સંભળાય છે. હા, છેલ્લી લીટી છે નિવૃત્તાહા એટલે હિરણ્યકશ્યપુની ઉદ્ધતાઈ ન રહેવાથી અથવા આવી પડેલા દુઃખનો નાશ થવાથી સુખી થાય. એ ખ્યાલ આવ્યો કે આ દુઃખનો નાશ થયો એટલે સુખી થયા. પણ હિરણ્યકશ્યપુની ઉદ્ધતાઈ ન રહેવાથી એટલે એવું સમજવાનું કે આ હિરણ્યાક્ષ મરી ગયો એટલે હિરણ્યકશ્યપુની ઉદ્ધતાઈ ન રહી એવું સમજવાનું છે. પ્રણામ. જય જય. કરો સમાધાન. હા, જે એવું લાગે છે. લાસ્ટ ટાઈમનો ટ્રેક સાંભળ્યો તો આપનો, તો આપણે એવું કીધેલું કે 17મા શ્લોકમાં 17મા અધ્યાયમાં 24મા શ્લોકમાં આનું થોડું વિવેચન છે. વાંચ્યું છે? વાંચી જો. બાકી આના પહેલા આ વિષયમાં એ રીતે કહેવામાં આવ્યું હતું કે હિરણ્યાક્ષ જે છે એ હિરણ્યકશિપુના બલ ઉપર બધી જગ્યાએ આતંક ફેલાવતો હતો. એટલે અહીંયા એ તાત્પર્ય હોય એવું લાગે છે. એટલે હિરણ્યાક્ષનો વધ થયો એટલે પોતાને એનું બળ થોડું ઘટી ગયું એટલે ઉદ્ધતા એની ઓછી થઈ એવું સમજવાનું ને. હાજી. પ્રણામ. પ્રણામજીજી. અહીંયા જે 30મા શ્લોકમાં વચ્ચેના ભાગમાં એવું છે કે ઉત્તમ ભાગ્યથી આ હણાયો, કારણ કે ધર્મનું પોષણ કરનારું ભાગ્ય ધર્મ છે. તો આમાં બરાબર કંઈ સ્પષ્ટ ન થયું શું કહેવા માંગે છે.
એટલે ઉત્તમ ભાગ્ય હિરણ્યાક્ષનું પછી ધર્મનું પોષણ કરનારું ભાગ્ય ધર્મ છે એ નથી ખ્યાલ આવતો. પ્રણામજી છે. જે મને પણ ખ્યાલ નથી આવતો. જે આપ જ કરો. કોઈને સમાધાન કરવું હોય. એટલે અહીંયા તો એટલે દેવતાઓના માટે જ તો આ દેવતાઓ કહી રહ્યા છે ને. તો એ લોકોએ જે વિનંતી કરી હતી તેના પ્રમાણે ભગવાને અહીંયાનો વધ કર્યો એટલે દેવતાઓએ પોતાનું પરમ ભાગ્ય માન્યું. એમાં ધર્મો હિ ભાગ્યમ એમ કહી રહ્યા છે. દેવતાઓનું ભાગ્ય છે એનો મતલબ દેવતાઓનો ધર્મ છે, જેને કારણે ધર્મના પોષક હોવાથી ભગવાને આનો વધ કર્યો. જી છે. પ્રણામજી છે. સમજાયું. હા જે દંડવત પ્રણામ. અને આ 31માં આદિ સુકર શબ્દથી જે કહ્યું ને કે આદિ સુકર શબ્દથી તરત અદ્રશ્ય થવાનું કારણ કયું છે, તો એ આદિ તો આપણે સમજીએ કે પહેલા, પણ અહીંયાથી કેવી રીતે આદિ સુકર શબ્દથી કે છે એ ન ખબર પડી. એટલે આદિ શબ્દ અલૌકિક અર્થવાળો કીધો છે ને એમ આમાં, તેથી તેમનામાં દોષ ન હોવાનું જણાવેલું છે એમ કીધું છે. એક વાત તો ભગવાનનું જે કાર્ય હતું એ કેવલ પૃથ્વીનું સ્થાપન કરવા પૂરતું જ હતું. અવતાર ક્રીડા કરવાનો તો કોઈ હેતુ હતો નહીં. તો જે કાર્ય સંપન્ન થતાની સાથે પછી બીજું કોઈ પ્રયોજન હતું નહીં, તેથી શીઘ્ર તિરોભાવ આપે કર્યો. હા જી, રથ અદ્રશ્ય થયા એ બરાબર છે, પણ એ આદિ સુકર એટલે ફક્ત વરાને ઇંગિત કરી રહ્યા છે કે કંઈક વ્યુત્પત્તિથી અર્થ કરે છે? આદિ એન્ડ સુકર એવું કંઈ કહી રહ્યા છે કે ફક્ત વરા ભગવાન? અરે અલૌકિક પરમ એમ એની વ્યાખ્યા કરી છે. એટલે આ જે સુકર છે એ લૌકિક નથી પરંતુ અલૌકિક છે. તેથી આમાં કઈ દોષ નથી. હા સમજ પડી. પ્રણામ છે. જે કરું આગળ? હા કર. આ પ્રમાણે વરાહનું ચરિત્ર કહીને તેમનું બીજું ચરિત્ર પણ એવું હશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. મયા યથા અનુક્તમ વાદી તે હરેહે કૃતા અવતારસ્ય સુમિત્ર ચેષ્ટિતમ યથા હિરણ્યાક્ષ ઉદાર વિક્રમો મહામૃગે ત્રિણવ અકૃતઃ. હે ભલા મિત્ર, જેમ ઉદાર પરાક્રમ વાળા હિરણ્યાક્ષનું મોટા યુદ્ધમાં રમકડાની પેઠે નાશ કર્યો, તે અવતાર ધારણ કરેલા હરિનું ચરિત્ર જેવું હું ભણેલું તેવું મેં તને કહેલું છે. સુબોધિનીજી, બીજું ચરિત્ર હો કે ન હો, હું જેટલું જેમ ભણ્યો, ગુરુઓની પરંપરાથી પ્રાપ્ત થયું, મારા ગુરુએ મને જેવું કહ્યું તેવું મેં તને કહેલું છે. અવશ્ય વધ કરવાનું કારણ હરિ શબ્દથી કહેલું છે. વધ ઉપર ફૂટનોટ છે. આવશ્યક કરણે એટલે અવશ્ય અવતાર લેવાનું એમ પુરુષોત્તમજી કહે છે, અને અવતાર ધારણ કરેલા વિશેષણનું પ્રયોજન આગળ કહેલું છે. તેથી અવશ્ય વધ કરવાનું કારણ હરિ શબ્દથી કહેલું હોવાનું જણાય છે. હરિ એટલે સર્વના દુઃખ હરનાર. હિરણ્યાક્ષ સર્વને પીડતો હતો, તેથી સર્વના દુઃખ દૂર કરવા હરિએ અવશ્ય તેનો વધ કરવો જોઈએ એવો ભાવ જણાય છે, એવું નાનુભાઈ કહે છે. અવતાર ધારણ કરેલા વિશેષણથી ગુરુઓને પણ તેનું જ્ઞાન હોવાનું કારણ કહેલું છે. છુપી રાખવા યોગ્ય કથા કહેવા માટે હે ભલા મિત્ર એવું સંબોધન કરેલું છે. હે ભલા મિત્ર સંબોધનથી આ કથા સારી રીતે કહેવાનું એવું કારણ કહેલું છે
કે જેવો હું તેવો તું હોવાથી આમાં તારાથી છૂપું રાખવા યોગ્ય નથી. પરંપરા આંધળી નથી એમ ઉત્તરાર્ધથી કહેલું છે. ઉદાર હતું પરાક્રમ જેનું તેવો હિરણ્યાક્ષ હતો. બધાય વીર પુરુષોમાં બધા ગાન કરનારાઓએ તેની કીર્તિ કહેલી. ગાન કરનારાઓએ તેની પર બીજી ફૂટનોટ છે. કીર્તિને બદલ કીર્તત પાઠ વૃંદાવન પ્રેસવાળી પ્રતમાં છે. સર્વે સામ ગાયકા નામને બદલે સર્વે હિ ગાયકે હિ હોવું જોઈએ એમ જણાય છે. કારણ કે પોતાના સામર્થ્યથી તેઓને સર્વ આપતો. મહામૃગે હિરણ્યાક્ષે અલૌકિક સંગ્રામ કર્યો ત્યારે રમકડાની એટલે લાકડાની પૂતળીની પેઠે ભગવાને તેનો નાશ કર્યો. જે ભગવાને કરેલું તે મારા ગુરુએ મને કહેલું તેવું જ મેં તને કહ્યું છે એવો અર્થ છે. જે 32મો શ્લોક સમાપ્ત. જે મારું નિરૂપણ સમાપ્ત થયું. જે દંડવત પ્રણામ. પ્રણામ જીજે. અહીંયા 32મા શ્લોકની ઉત્થાનિકામાં જે આવ્યું તેમનું બીજું ચરિત્ર પણ એવું હશે. તો બીજું ચરિત્ર એટલે શું ઇન્ડિકેટ કરવા માંગે છે એ ના ખબર પડી. એટલે બીજા કોઈ કલ્પમાં હશે એવું મને લાગે છે. જે એટલે આટલું જ કહીને અહીંયા બ્રહ્મા ચૂપ થઈ ગયા છે ને મૈત્રેય. એટલે અગર એમને ફરીથી એમ પૂછે કે આવું બીજું કંઈ પણ હોય તો અમને જણાવો, તો એના માટે કહી રહ્યા છે કે મેં જેટલું સાંભળ્યું એટલું તને કહી દીધું, વધારે મને હોય તો ખબર નથી. પ્રણામ જે પ્રણામ. આમાં વચ્ચે આવે છે ને કે પરંપરા આંધળી નથી એમ ઉત્તરાર્થી કહેલું છે. એ પરંપરા આંધળી એ નથી ખ્યાલ આવતો. પ્રણામ પ્રણામ. મારો પણ આ જ પ્રશ્ન છે. હા કરો એટલે જે એમાં એવું છે કે આગળ પાછળનો તારો ન મળે ને તો આપણે અંત પરંપરા કહીએ. પણ આમાં તો હિરણ્યાક્ષનો વધ એ તો સહજ રીતે કરેલું છે અને પ્રસિદ્ધ છે, બધાને ખબર જ છે. તેથી મૈત્રીજી કહે છે કે જે મારા ગુરુએ મેં તમને કીધેલું તે તમને સંભળાવું છે. એટલે આ અંધ પરંપરા નથી પણ શિષ્ટ પરંપરા છે એવું સમજાય છે. જે એ રીતે જ લેવાનું છે. પ્રણામ. કરો આગળ. કોનો વારો? દંડવત પ્રણામ. હા તમારો છે ક્રમ? હા જે મારો ક્રમ છે. જે 33મો શ્લોક છે અને હું પારાયણ કરી લઉં છું. હે દ્વિજો, એ પ્રમાણે કૌશારવે કહેલી ભગવાનની કથાનું શ્રવણ કરીને ભગવાનના મોટા ભક્ત સંયમીને ઘણો આનંદ પ્રાપ્ત થયો. 34મો શ્લોક. પવિત્ર કીર્તિવાળા અને હદ રહિત યશવાળા બીજા પુરુષોની કથાનું શ્રવણ કરીને આનંદ થાય તો પછી શ્રીવત્સવાળા ચિહ્નવાળાની કથા સાંભળવાથી થાય તેમાં તો કહેવું જ શું. 35મો શ્લોક. જેમણે મગરે ગળેલા પોતાના ચરણ કમલનું ધ્યાન ધરતા ઉત્તમ હાથીની હાથણીઓ રડતી હતી ત્યારે સંકટમાંથી ઝડપથી મુક્ત કરાવ્યો. 36મો શ્લોક. સરળ બીજું શરણ જેમને નથી તેવા મનુષ્યોની સહેલાઈથી પ્રસન્ન કરાય તેવા અને દુષ્ટો દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકે તેવા તેમને ઉપકાર જાણનાર કોણ જ ન સેવે. એટલે બધા જ સેવે. હવે જે પેલા તો જે આગળ છે આગળ 12મી કારિકામાં જે લખેલું છે હું જરાક વાંચી જવું. 12મી કારિકામાં એવું લખેલું છે કે તેના શ્રવણનું 2 પ્રકારનું મહાત્મ્ય કહેલું છે. એટલે 2 પ્રકારનું એટલે 2 પ્રકારનામાં ઉત્થાનિકા છે. ફૂટનોટ છે. 2 પ્રકારનું એટલે પ્રત્યક્ષ અને સિદ્ધ થતું.
આ વિષયના દ્રષ્ટાંતમાં તે ગુણોનો સમુચ્ચય કહેલો છે. એમાં સમુચ્ચય કહેલો છે એનું 5મી ફૂટનોટ છે. ગુણોનો સમુચ્ચય એટલે સદાચાર, પરાક્રમ વગેરે ગુણોનું એકમાં હોવાપણું. હવે ઉત્થાનિકા એક આણે અનુભવેલું એક જે આગળ જે આવી રીતે હિરણ્યાક્ષનો વધ થયો અને પછીથી દેવોએ ભગવાનનું જે મહાત્મ્ય જાણીને તેમને નમન કરે છે. હવે આ નીચેના શ્લોકોમાં આવે છે. આણે અનુભવેલું, બીજાએ અનુભવેલું અને 3 નહીં અનુભવેલું એવું આ ચરિત્રનું 3 પ્રકારનું ફળ 6 શ્લોકથી કહે છે. દરેક પ્રકારનું 2 શ્લોકથી કહે છે. તે પૈકી આરંભમાં તે કથા સાંભળી ત્યારે વિદુરે અનુભવેલું ફળ કહેવું અને ઘટાવવું એવા શબ્દભેદથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી કહે છે. સુત ઉવાચ ઇતિ કૌસારવ આખ્યતામ આશ્રિત્ય ભગવત કથામ સત્તા આનંદમ પરમ લેભે મહાભાગવતો દ્વિજાહા. હે દ્વિજો, એ પ્રમાણે કૌશારવે કહેલી ભગવાનની કથાનું શ્રવણ કરીને ભગવાનના મોટા ભક્ત સંયમીને ઘણો આનંદ થયો. તે પૈકી આરંભમાં કથા સાંભળવામાં આવી ત્યારે તેને શું થયું? એટલે હવે અહીંયા એવું કહે છે કે આ કથા સાંભળવામાં આવી ત્યારે વિદુરજીને શું થયું? એવું થાય છે ત્યારે કહે છે કે એ જાણવાની ઈચ્છા થાય. તેથી આ શ્લોકમાં કહેલો ઇતિ, ઇતિ એટલે જે મૂળમાં કહેલું છે એટલે કે આ પ્રકારે કૌસારવના પુત્ર કૌસારવ એટલે મૈત્રેયે કહેલી કથાનું શ્રવણ કરીને તેણે કથા કહી તેમાં વિશ્વાસ રહે તે માટે તેના પિતાના નામથી ઓળખાવેલ છે. એટલે કે આ જે કૌસારવના પુત્ર મૈત્રેય છે એમને વિશ્વાસ રહે એ માટે એમને પિતાના નામથી ઓળખાવેલા છે. ભગવાનની કથા શબ્દથી કથાના પણ 6 ગુણો હોવાનું જણાવેલું છે. એટલે કે જે ભગવાન જેવા 6 ગુણ સંપન્ન છે એવા એમની કથા પણ 6 ગુણ એમાં પણ 6 ગુણો હોવાનું જણાવેલું છે. સંયમી એટલે ચતુર. સંયમી એટલે ચતુર. મોહ કરનારની લીલાનો ત્યાગ કરી મુખ્ય લીલાનું વિદુર ગ્રહણ કરે તે માટે એમ કહેલું છે. એટલે આવું શા માટે કહેલું છે કે જે મોહ કરનારની જે લીલાઓ છે એનો ત્યાગ કરી અને જે મુખ્ય લીલા છે એનું વિદુરજી ગ્રહણ કરે તે માટે એમને સંયમી અને ચતુર કહેલા છે. એમ થવાનું કારણ ભક્ત શબ્દથી કહેલું છે. તો એવું શા માટે કહેલું છે? તો વિદુરજી કેવા હતા? તો વિદુરજી ભક્ત હતા. સૌનક વગેરેમાં તેવાપણું ન હોવાથી આ વચન વિરુદ્ધ અર્થવાળું હશે. એટલે એમાં 1 નંબરની ફૂટચોટ તેવાપણું એટલે કે ભક્તપણું. એટલે કે સૌનક વગેરેની અંદર એટલે કે તેવાપણું ન હોતું એટલે એના એ વિરુદ્ધ અર્થવાળા હશે. જો એવી શંકા કોઈને થાય તેથી કહે છે કે હે દ્વિજો, એ સંબોધનથી ખોટી હોવાનું કહેલું છે. સૌનક વગેરે વેદમાં કહેલા કર્મના ભારવાળા હોવાથી તેઓ તે સ્ફુર્યો નહીં એવો ભાવ છે. તો પછીથી આ એ જે સૌનક વગેરે છે એમને એમ ભક્તપણું ન હતું એટલે પછી એમને પછી એવી કોઈને શંકા થાય તો એવું કહે છે કે એ સંબોધનથી એવું કહ્યું છે કે વેદમાં કહેલા કર્મના ભારવાળા એટલે સૌનકજી હતા એ જે વેદમાં કહેલું હતું એ જે કર્મ કહેલું હતું એમાં જ વધારે માનનારા હતા. એટલે કે આમાં 2 નંબરની ફૂટનોટ છે કે તે એટલે કે તેમને તો શું ના થયું એટલે તેમને આનંદ સ્ફુર્યો નહીં એવો ભાવ છે. એટલે સૌનકજી વગેરેને આનંદ ના થયો એવું કહેલું છે. જે આ 33મો શ્લોક સંપૂર્ણ થયો. તેથી જ નીચેના શ્લોકથી તે ઘટાવે છે. અન્યેષામ પુણ્ય શ્લોકાનામ ઉદ્દામ આસંસામ સતામ ઉપસૃત્ય ભવેન્મોદઃ શ્રીવત્સામ કસ્ય કિમ પુનઃ. એટલે હવે શ્લોકનો અર્થ પવિત્ર કીર્તિવાળા અને હદ રહિત યશવાળા બીજા પુરુષોની કથાનું શ્રવણ કરીને આનંદ થાય તો પછી શ્રીવત્સના ચિહ્નવાળા ની કથા સાંભળવાથી થાય તેમાં તો કેવું જ શું. હવે શ્લોકાર્થ
પવિત્ર છે કીર્તિ જેઓની તે નલ વગેરેની કથા સાંભળવાથી આનંદ થાય. કીર્તિ અને યશનો સદાચાર અને પરાક્રમથી થતો ભેદ ઉપર કહેલો છે. એટલે આમાં ઉપર નળ અને વગેરેની કથાના દ્રષ્ટાંતથી એવું કહેલું છે કે પવિત્ર કીર્તિ જેની છે અને જે લોકોનો સદાચાર છે અને તે બેવનું પરાક્રમથી જતો જે ભેદ છે એ આ નીચેના કહેલું છે. શું કહેલું છે કે વૈદિક અને લૌકિક એવા બે ભેદથી શું જુદા છે? તો એ છે તે લૌકિકથી અને વૈદિક અને લૌકિકથી જુદું છે. બંને હોય ત્યારે સત્પણું સત્પુરુષ થાય. એટલે બંને હોય તો સત્પુરુષ થવાય. અથવા તો આનંદ થવામાં 3 કારણરૂપ છે. તો એમાં 3માં 1 નંબરની ફૂટનોટ છે કે એમાં આનંદ થવામાં 3 લખેલું છે. એમાં લખ્યું છે કે 1 પવિત્ર કીર્તિ, હદ રહિત યશ અને સત્પણું એટલે કે ભલમાનસાઈ. એ 3 જેમનામાં હોય તેમની કથાનું શ્રવણ કરવામાં આનંદ થવાના કારણ છે. એટલે આ પવિત્ર કીર્તિ અને હદ રહિત યશ અને સત્પણું એટલે જે પવિત્ર કથા જે સાંભળે શ્રવણ કરે એમાં આનંદ થાય છે. કૃપાલુપણું વગેરે સત્પુરુષોના ગુણો અંતઃકરણથી સરસાઈ કરાવનારા છે. અને જે કૃપાલુપણું છે એ સત્પુરુષોના જે ગુણો છે તો એમના અંતઃકરણથી સરસાઈ કરાવનારા છે. ઘણા પ્રકારે ફરી કહેલું સત્કર્મ પ્રભાવવાળું થતા પવિત્ર કીર્તિ થાય છે. એટલે ફરી જે સત્કર્મ ના પ્રભાવવાળું અને પવિત્ર કરેલું જે સત્કર્મ છે, ઘણા પ્રકારે જે ફરીને સત્કર્મ કરેલું હોય છે એનાથી શું થાય છે? તો પવિત્ર કીર્તિ થાય છે. હદ રહિત યશ છે જેઓનો એટલે કે અટકાવી ન શકાય તેવા પરાક્રમથી ઉત્પન્ન થયેલો યશ છે જેઓનો. તેમનો યશ કયા પ્રકારનો છે કે તે હદ રહિત છે એટલે કે અનલિમિટેડ છે. એટલે એનો હદ છે એટલે જે એમનો યશ છે તે હદ રહિત છે એટલે એ અટકાવી શકાય એવો જ નથી. અને એવું એમનું પરાક્રમથી જે ઉત્પન્ન થયેલા છે એવો યશ છે જેઓનો એવો અર્થ છે. તો એઓની કથા સાંભળીને મોદ એટલે કે શ્રવણનું સુખ થાય. એવાની જે આવા ઉપર જે કહ્યું એવા વાળાઓની જે કથા સાંભળે એમને શું થાય છે? તો મોદ થાય છે. મોદ એટલે આનંદ બી થાય અને શ્રવણનું સુખ, અહીંયા શ્રવણનું સુખ થાય છે એવું કહેલું છે. મને એવું લાગે છે કે આનંદ બી થાય એવું હોઈ શકે. શ્રીવત્સ શબ્દથી સદાચાર અને બધા ગુણો જણાવેલા છે. હવે શ્રીવત્સ જે મૂળમાં કહેલું છે એમાં કહેલું છે કે સદાચાર અને બધા જ ગુણો જેમનામાં છે એટલે કે ભગવાન. કારણ કે તે લક્ષ્મીનું સ્થાન છે. તે પણ અંક એટલે કે શ્રીવત્સના અંક એટલે કે ચિહ્ન જેવું છે. આવા પણ ઘણા ચિહ્નો હોવાથી કૈમુતિક ન્યાય પણ કહેલો છે. આમાં 2 નંબરમાં કૈમુતિક ન્યાય એટલે કિમુત એટલે કે કેટલું બધું વધારે એ ઉપરથી કૈમુતિક ન્યાય થયેલો છે. એટલે કે સત્પુરુષની કથાના શ્રવણથી આનંદ થાય છે તો પછી ભગવાનની કથાના શ્રવણથી કેટલો વધારે આનંદ થાય એવો અર્થ છે. એટલે આમાં એવું જણાવવામાં આવે છે કે જ્યારે આપણે સત્પુરુષોની કથાઓ સાંભળીએ ત્યારે તો આનંદ થાય છે, પણ જો ભગવાનની કથા જે શ્રીવત્સ વાળા ભગવાન છે એમની કથાઓનું શ્રવણ કરીએ તો પછી ઘણો આનંદ જ થાય એવું કહેલું છે. 34મો શ્લોક જે સંપૂર્ણ થયો. જે પ્રણામ. આ બીજી લીટી છે ને, કીર્તિ અને યશનો સદાચાર અને પરાક્રમથી થતો ભેદ ઉપર કહેલો છે. જે વાક્ય નથી સમજાતું મને. પ્રણામ. આમાં ઉપર એટલે ઉપર આ જે 3 વસ્તુ કહેલી છે ને કે પવિત્ર છે કીર્તિ જેઓની અને જે પરાક્રમથી જેમનો ભેદ જે બધા પરાક્રમ યશનો જે કીર્તિ અને યશ એ બેનાથી જે સદાચાર થાય છે અને પરાક્રમ થાય છે એ ભેદ આપણે ઉપર આ શ્લોકાર્થમાં કહેલું ને એ એમાં સમજાવેલું છે, જે એવું મને લાગે છે. કરો કયું સમાધાન તમારું? ના, મને નથી ખ્યાલ આવતો. કીર્તિ અને યશનો સદાચાર અને પરાક્રમથી થતો ભેદ ઉપર કહેલો છે, પણ મમતાબેન ઉપર એટલે ક્યાં કહેલો છે એ મને નથી કહ્યું ને કે પવિત્ર કીર્તિ અને હદ રહિત યશ વાળા સત્પુરુષોની કથાનું શ્રવણ કરીને એવું. એટલે આગળ પછી આપણે આમાં આવ્યું કે નલ વગેરેની કથાનું એ રીતે જોડવાનું છે. ઉપરનો મતલબ પૂર્વાર્ધમાં શ્લોકના
અન્યેષામ પુણ્યશ્લોકાનામ ઉદ્દામ યશસામ એ જે કહ્યું ઉદ્દામ યશ ઉપર એટલે પૂર્વાર્ધમાં. પ્રણામ. હા કરો બોલો. હા જી પ્રણામ. સર્વની સંમતિ થાય તે માટે તેમનું એવા પ્રકારનું બીજું ચરિત્ર નીચેના શ્લોકોથી આરંભી 2 શ્લોકથી સ્વરૂપ અને ફળના ભેદથી કહે છે. તે પૈકી નીચેના શ્લોકમાં સ્વરૂપ કહે છે. હવે આ બધાને સંમતિ થાય એવા પ્રકારનું જે બીજું ચરિત્ર છે આ નીચેના સ્વરૂપથી નીચેના શ્લોકોથી સ્વરૂપ અને ભેદથી કહે છે. તો આ શ્લોકની અંદર સ્વરૂપથી કહે છે. તો આમાં કહે છે કે યોગ ગજેન્દ્રમ શશગ્રસ્તમ ધ્યાન અંતમ ચરણાંબુજમ કૌશંતીનામ કરેણુનામ કૃચ્છત અમોદ ચ યદ્ધૃતમ. હવે શ્લોકાર્થ. જેમણે મગરે ગળેલા પોતાના ચરણ કમલનું ધ્યાન ધરતા ઉત્તમ હાથીને હાથણીઓ રડતી હતી ત્યારે સંકટમાંથી ઝડપથી મુક્ત કરાવ્યો. હવે સુબોધિનીજી, જે હરિએ શ્રસગ્રસ્તમ એટલે કે મગરે ગળેલા અથવા તો મગરે પકડી રાખવાથી ડૂબેલા ઉત્તમ હાથીને મુક્ત કરાવ્યો. હવે મુક્ત કરાવવાનું કારણ ચરણ કમળનું ધ્યાન ધરતા શબ્દથી કહેલો છે. તો હાથી ચરણ કમળનું ધ્યાન ધરતો હતો એટલે જે મગરે એમનો પગ પકડી રાખ્યો હતો એટલે એમાંથી મુક્ત, જે ધ્યાન ધરતા હતા એનાથી મુક્ત કરાવ્યો. ચરણ કમળ શબ્દથી પ્રેમ ભક્તિના માર્ગ પ્રમાણે કહેલું ધ્યાન જણાવેલું છે. તો હાથીએ કેવી રીતે ધ્યાન ધર્યું? તો એમના ચરણ કમળનું પ્રેમથી અને ભક્તિથી ધ્યાન ધર્યું. હાથણીઓ રડતી હતી ત્યારે શબ્દોથી દીનતા જણાવેલી છે. એટલે જયારે હાથણીને પકડ્યો મગરે ત્યારે હાથણીઓ રડતી હતી એટલે એ બહુ દીન થઈને રડતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી એમ કહેલું છે. એમ કહેલું છે કે જોવાય તેવી રીતે ભગવાન જ ફળ આપનારા હતા. કારણ કે આ જે મગરે પકડ્યો હતો હાથીનો પગ એમાંથી બીજું કોઈ ઉગારે એવું હતું નહીં, પણ ભગવાન જ ફળ આપનારા હતા. તેમ હોવાથી જોયેલાનો ત્યાગ કરી બીજા ન જોયેલાને કોણ ભજે એમ કહેશે. એટલે જેને જોયેલાનો જે ત્યાગ કરી અને જે બીજાઓ જે છે એ તો જે આ ભગવાન જે એમને જોયું છે, ભગવાને હાથીએ જે ભગવાનનું સ્મરણ કર્યું છે એમનાથી તો પછીથી એમને કોણ ન ભજે એમ કહેશે. તો આ ચરિત્ર ભગવાન ભજન કરવા યોગ્ય છે. તો આ ભગવાન આ જે ચરિત્ર છે હાથીનું એ કેવું છે? તો એ ભગવાન એટલે કે આ ચરિત્ર જે ભગવાનનું છે તે ભજન કરવા માટે યોગ્ય છે એમ સિદ્ધ કરનારું છે અને તેમની દયા પ્રાપ્ત કરનારું હોવાથી ચાલુ પ્રસંગમાં ઉપયોગ હોય તેને જ આનંદ પ્રાપ્ત કરાવનાર તરીકે કહેલું છે. અહીં શશઃ એટલે કે મગર શબ્દથી મગર જલમાં ફરનારું એક અમુક પ્રાણી કહેલું છે. બધાએ મગરો શશ કહેવાય છે. ઉત્તમ હાથીનો તેજ દેહથી ઉદ્ધાર કરવાનું કારણ હાથણીઓ ઉપર કરેલી દયા અને સંપૂર્ણ ઉદ્ધાર કરવાનું કારણ ધ્યાન છે એવો ભેદ છે. ઉદ્ધારનું ફૂટનોટ છે. સંપૂર્ણ ઉદ્ધાર એટલે મોક્ષ. હાથણીઓ ઉપર દયા કરી ગજેન્દ્રને તેજ દેહથી જલમાંથી બહાર કાઢ્યો. તેણે ચરણ કમલનું ધ્યાન ધરેલું હોવાથી તેને મોક્ષ આપ્યો એવો અર્થ જણાય છે. એટલે આ હાથીનો એટલું બધું સંપૂર્ણપણે એનો ઉદ્ધાર કેવી રીતે કર્યો ભગવાને? તો એને એમનું ચરણ કમળનું ધ્યાન કર્યું હતું અને આથી જ તેનો ઉદ્ધાર થાય એવું તેનું સાધન ન હતું. હવે એના સિવાય હાથી પાસે કોઈ બીજું સાધન જ ન હતું કે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરવું એમ પણ કહેલું છે. કારણ કે ઉત્તમ હાથી ઘણા મદવાળો હોય છે. એટલે જે હાથીઓ હોય છે એટલે એ કેવા હોય છે? તો બહુ જ મદવાળા, એટલે બહુ જ મદવાળા હોય છે, મદમત હોય છે એ બધા હાથીઓ. કારણ કે પોતાનું એમનું આગળ આવશે નીચેના સ્વરૂપ ને બધું મદવાળો હોય છે અને
મગરે ગળેલો સર્વ સાધનો વિનાનો હોય છે. એટલે મગર એવું પ્રાણી છે કે એને જો પકડે તો કોઈ પણ એને છોડી શકે એવું નથી. એટલે સર્વ સાધનો એટલે બીજું કોઈ સાધન જ નથી એમને ભગવાનના ચરણનું ધ્યાન ધરવા સિવાયનું. જાતિ, સ્વરૂપ અને અંતરાય દુષ્ટ હોવાથી ભગવાનની કૃપા થવી દુર્લભ હતી. તો આ હાથીની જાતિ પણ એવી હતી, એનું સ્વરૂપ પણ એવું હતું, અને અંતરાય દુષ્ટ એટલે કે એને અંદર એ બધું એમને અંતરાય કરનારું હતું એમનું સ્વરૂપ ને એવું બધું. એટલે પછી એમાંથી ભગવાનની કૃપા થવી દુર્લભ હતી. પણ તેથી ગજેન્દ્રનું નિરૂપણ કરેલું છે. તેથી સ્વરૂપ અને સંબંધ દુષ્ટ અને લૌકિક હોવાથી એની સ્થિતિ પણ એવી હતી. એટલે કે જે મગરે પકડેલો તો એ સ્થિતિ હતી. એનું સ્વરૂપ કેવું હતું તો એ બહુ જ વધારે પડતો એને એવો હતો, અને સંબંધ લૌકિક હોવાથી એનો સંબંધ એ એટલો બધો લૌકિક હતો કે એને એ પોતે ઘણી બધી હાથીઓ રાખતો હતો અને મગરે એને પકડેલો હતો. એટલે એ બધું લૌકિક સંબંધ હતો. માત્ર ધ્યાનથી જ તેના સંબંધવાળાઓને પણ સુખ કર્યું દીધું એમ જણાવવા હાથણીઓની વાત કહેલી છે. તો આ જે હાથી હતો તેને ખાલી શું કર્યું તો ખાલી ભગવાનના ચરણ કમળનું ધ્યાન જ કર્યું, અને ધ્યાન જ તેના સંબંધવાળાઓને એ ધ્યાનથી એનો પણ ઉદ્ધાર કર્યો, એને તો મોક્ષ આપ્યો, પણ એમની હાથણીઓને પણ તેથી એમને પણ સુખ આપ્યું. એટલે એમને બહાર કાઢ્યો અને મોક્ષ આપ્યો, એટલે હાથણીઓને પણ સુખ કર્યું. એ વાત આમાં કહેલી છે. 35મો શ્લોક જે સંપન્ન થયો. એ પ્રમાણે અનેક પ્રયોજન સિદ્ધ કરનારું ચરિત્ર કહીને. હા, આ 35મા શ્લોકમાં છે ને કે જોયેલાનો ત્યાગ કરીને બીજાએ ન જોયેલાને કોણ ભજે, તો એક આ લાઈનથી શું સમજવાનું છે? અને અહીં પાછળ જે જાતિ સ્વરૂપ આવ્યું ને તો આ અંતરાય દુષ્ટ હોવાથી, તો આ અંતરાય દુષ્ટમાં પણ શું લેવાનું? દંડવત પ્રણામ જે મને પણ અંતરાય દુષ્ટ ના ખ્યાલ આવ્યો, અને પછી સ્થિતિ સ્વરૂપ અને સંબંધ તો જાણે બરાબર, પણ સ્થિતિને સ્વરૂપ પણ મમતાબેને કહ્યું તે રીતે જોડવાનું છે એ જણાવજો. પ્રણામ. આ પહેલું જે વિષય છે ને, દૃષ્ટ દ્વારા ભગવાન એવ ફલપ્રદ ઇત્યુક્તમ તથા સતી દૃષ્ટમ પરિત્યજ્ય પુણ્યમ અદૃષ્ટમ ભજિષ્યતિ ઇતિ વક્ષ્યતિ. એટલે આ ઉદાહરણમાં એમ ઉપક્રમમાં કહ્યું ને કે સર્વની સંમતિ થાય તે માટે તેમનું તેવા પ્રકારનું બીજું ચરિત્ર, એટલે ગજેન્દ્રના ઉદ્ધારનું ચરિત્ર અહીંયા કહ્યું. ભગવાનની કૃપાલુતા છે એને સિદ્ધ કરવા માટે જે પ્રસિદ્ધ ચરિત્ર છે, બધા જાણે છે, ગાય છે. તો એ અહીંયા શા માટે કહી રહ્યા છે? તો એનું કારણ એ છે કે જે દૃષ્ટ છે એટલે અનુભવેલું છે, એને એ પ્રાપ્ત હોય આપણને, તો પછી જે ન અનુભવેલું કે ઇન્દ્રિયાતીત કે અન્ય કોઈ લોકાંતરમાં થયેલું ચરિત્ર હોય તેનું અહીંયા સ્મરણ કોણ કરે? એની આવશ્યકતા નથી. એટલે અહીંયા જે દૃષ્ટ છે એને જ ઉદાહરણ તરીકે આ શ્લોકમાં વર્ણવ્યું છે. બીજો વિષય જે છે એ આ છે અહીંયા કે અંતરાય, જાતિ સ્વરૂપ અને અંતરાય દુષ્ટ હોવાથી. એટલે અંતરાય નો મતલબ પ્રતિબંધ. જાતિ તો અહીંયા પશુ જાતિમાં છે, પછી જે સ્વરૂપ છે કે પશુમાં ફરી પાછો હાથી એનું સ્વરૂપ છે, અને પ્રતિબંધ એટલે આ જે ગ્રાહ દ્વારા એને પકડી લેવામાં આવેલું છે તે. પછી સ્થિતિ સ્વરૂપ, સ્થિતિ પછી કોની સમજાવવાની? આપણે ગજેન્દ્ર ની સમજવાની ને, સ્થિતિ ને સ્વરૂપ. હા, એટલે અવસ્થા. સ્થિતિનો મતલબ અહીંયા અવસ્થા છે. એટલે અગર ગ્રાહ પણ યદી ગજેન્દ્ર ભૂમિ ઉપર હોય અને ત્યાં એના ઉપર હુમલો કરે તો જલચર છે એનું ભૂમિ ઉપર જોર ન ચાલે, પણ આ તો ગળાડૂબ જલની અંદર છે, સૂંઢ થોડીક બહાર છે, એટલી એ અવસ્થામાં છે.
અને એમાં જલચર દ્વારા એનો પ્રતિબંધ કરવામાં આવેલો છે. એની સ્થિતિ, એનું સ્વરૂપ અને એનો સંબંધ એટલે આ આથણીઓ છે, આટલી બધી અનેક આથણીઓ છે, એટલે લૌકિક આસક્તિ છે. પ્રણામજીજી. મને અહીંયા એવું કેવું હતું કે અંતરાય દુષ્ટ હોવાથી તો મેં એવું વિચારેલું કે ગજેન્દ્ર પહેલાના જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા ને, અને એને શ્રાપ થવાથી હવે એ હાથી થયા, તો એ જે સમય નીકળી ગયો એને કદાચ અંતરાય દુષ્ટ હોવાથી એમ સમજાતું હશે, એટલે મારે આ કેવું તું જે છે. પ્રણામજી. અહીંયા જે મૂળમાં વર્ણન કરેલું છે ને એના ઉપર ધ્યાન આપો. જશકગ્રસ્તમ એટલે મગરે એને ગળેલો છે, અને હાથીઓ એટલે હાથણીઓ રડી રહી છે, એને મુક્ત કરે કોઈ, એવી રીતે એ વખતે ચરણમાં પ્રભુના ચરણોનું ધ્યાન ધરી રહ્યું છે, એવો આ હાથી અવસ્થામાં છે. એને પ્રભુએ ઝડપથી છોડાવ્યું. જે આ જશકગ્રસ્ત જે છે એ અહીંયા ધ્યાનમાં લેવાયું છે. જી જી જી, સ્પષ્ટ થયું. પ્રણામ જી. થઈ ગયા તમારા? ના જીજી, એક બાકી છે ને 36મો. હા, કરો. હા જીજી. એ પ્રમાણે અનેક પ્રયોજન સિદ્ધ કરનારું ચરિત્ર કહીને નીચેના શ્લોકથી જે અંશથી અહીં દ્રષ્ટાંત છે તેનું સ્વરૂપ કહેતા ભજન ફળરૂપ હોવાનું સિદ્ધ કરે છે. તમ સુખારાધ્યમ બ્રુજુ વીર અન્ય શરણૈ નૃભિઃ કૃતજ્ઞઃ કોનું સેવેત દુરારાધ્યમ અસાધુભિઃ. એટલે હવે શ્લોકાર્થ. સરળ બીજું શરણ જેમને નથી તેવા મનુષ્યોથી સહેલાઈથી પ્રસન્ન કરાય તેવા, અને દુષ્ટો દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકે તેવા તેમને ઉપકાર જાણનાર કોણ જ ન સેવે. હવે સુબોધિનીજી. વિષયથી થતા સુખ કરતા પણ અધિક સુખ આપનારા જેમને પ્રાપ્ત કરવાના સાધનો છે અને અલૌકિક ઉત્તમ ફળ જેમનાથી મળે છે તે સુખારાધ્ય સહેલાઈથી જ પ્રસન્ન કરી શકાય તેવા છે. એટલે જે વિષયથી સુખ કરતા પણ અધિક સુખ કોણ આપનારા છે, તો જે સાધનો છે એને જેમાં અલૌકિક ઉત્તમ ફળ જે એમને જે મોક્ષ મળ્યો એટલે ઉત્તમ ફળ જેનાથી મળે છે તે તો સુખથી પણ આરાધ્ય છે, એટલે સહેલાઈથી જ પ્રસન્ન કરી શકાય તેવું છે. એ વિષયમાં વધારે પડતો નિર્ણય ન થાય તે માટે સરળ વગેરે વિશેષણ કહેલું છે. સરળ એટલે કપટી ન હોય તેવા, કાયા વાણી અને મનથી જેમને કપટનો સ્વીકાર ન કરે. એટલે આ સરળ એટલે કેવા કહેવાય તેનું કહેવામાં આવે છે કે જે કાયા વાણી અને મનથી પણ કપટનો સ્વીકાર ન કરે, કપટ આચરે નહીં તેવા આ પણ તેઓનો સ્વાભાવિક ગુણ હોવો જોઈએ, પરંતુ સાધન બનેલ પ્રસંગથી રાખેલો ન હોવો જોઈએ. આવા બીજા માર્ગમાં પણ હોય છે, એટલે કે બીજા અન્ય માર્ગમાં પણ એવા બધા હોય છે. તેથી તેઓને બાતલ કરવા બીજું શરણ જેમને નથી, એટલે બીજું શરણ એટલે બીજા માર્ગમાં, એટલે બીજા માર્ગમાં પણ ભગવાનનું નામ બધા લેતા હોય છે, પણ આ શું કહેવામાં આવે છે કે એને એ બધાને બાતલ કરે છે, સાઈડ પર રાખે છે, પણ બીજું શરણ જેમને નથી, એટલે કે ભગવાનના ચરણ સિવાય બીજું શરણ જ કોઈને નથી એ વિશેષણથી કહે છે. નથી બીજું શરણ જેઓને તેવા હોવા જોઈએ. આથી શરણ આવવામાં બ્રહ્માસ્ત્ર ન્યાય કહેલો છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. એટલે બીજા ઉપર આધાર રાખે તો બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થાય, તેમ બીજાનું શરણ કરે તો ભગવાનનું શરણ ન રહે. તેથી માત્ર ભગવાનનું શરણ રાખવાનું એવો ભાવ કહેલો છે. તેથી વાસ્તવિક રીતે ભગવાનનું શરણ રાખનાર કહેલા છે. નૃભિઃ એટલે સાધારણ મનુષ્યોથી અભિમાન ન રાખે અને ચાલુ પ્રસંગમાં ઉપયોગી વિવેક રાખે તે માટે એમ કહેલું છે. ઉપકાર જાણનાર શબ્દથી એમ કહેલું છે કે ભગવાન ઉત્પન્ન કરનાર હોવાથી, અંતર્યામી હોવાથી, પાલન કરનાર હોવાથી અને
પહેલા ભજન ન કરે ત્યારે તેમણે ઘણો ઉપકાર કરેલ હોવાથી, એટલે આ બધું જે આ કહેવામાં આવે છે કે જે ખાલી મને ઉત્પન્ન કરવામાંથી એવું લાગે છે કે ભગવાન જ બધાને ઉત્પન્ન કર્યા છે. કદાચ ખોટું હોઈ શકે છે, પણ ભગવાન અંતર્યામી છે, પાલન કરનારા છે, અને જયારે પહેલા ભજન કરેલું છે એટલે તેમનો પણ ઉપકાર કરેલો હોય છે. એટલે કે જે ભગવાને કરેલ ઉપકારો જાણે છે, એ એવું માને કે ભગવાને જ મને આ બધું આપ્યું છે, ભગવાન જ મારા કરતા હરતા છે, તો એવું બધું જો જાણનાર છે તેઓ કોણ જ સેવા, જે એવું બધું જે ભગવાનનું મહાત્મ્ય જાણે છે તે તો ભગવાનની સેવા કરે જ. એ તો કેમ ના કરે? તો એમાં કહે છે કે તેમના ઉપકાર જાણનાર તો સેવા કરતો નથી, તે સેવા કરવામાં ભગવાનના ગુણો જ કારણરૂપ છે. તો એ સેવા કરવામાં તો શું છે કે ભગવાનના જે ગુણો છે એનાથી જે ભગવાનની સેવા કરે છે. એમ દુષ્ટો દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકે એવા વિશેષણથી કહેલું છે. હવે આમાં કહ્યું છે કે જે દુષ્ટો છે એ તો દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકે એવા, આમાં નીચે હજુ આગળ આપેલું છે કે એ વિશેષણથી શું કહેલું છે કે તેમ ન હોય તો ભગવાન અમુક પક્ષવાળાઓને ભજન કરવા યોગ્ય થાય ગણાય. તો જે છે એવા અમુક જ પક્ષવાળાઓને ભજન કરવા યોગ્ય થાય તો એવું શું કહ્યું છે? કારણ કે તેઓ દુષ્ટ ભજન નથી કરતા. એમ નથી કે જે દુષ્ટ લોકો છે તો ભજન તો કરે છે, પરંતુ ભગવાન જ તેઓથી દુરારાધ્ય, દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકાય તેવા છે. તો ભગવાન એવા છે કે જે લોકો દુષ્ટો છે તે ભગવાનનું ભજન કરે છે, પણ હવે જે ચામાં મને બરાબર ખ્યાલ નથી આવતો, દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકાય તેવા છે. અસાધવ એટલે દુષ્ટો એટલે સ્ત્રી લંપટ અને પેટ ભરનારા. આ છેલ્લામાં જરાક મને થોડુંક સમજ પડે છે, પણ થોડું ઓછું ખ્યાલ આવે. જરાક સંપૂર્ણ સમજાવજો ને. આમાં 36મો શ્લોક સંપૂર્ણ થયો. શું નથી સમજાયો? આમાં એવું છે ને કે દુષ્ટો ભજન નથી કરતા એમ નથી, તો સમજ પડી, પરંતુ ભગવાન જ તેઓથી દુરારાધ્ય. એટલે દુષ્ટો મને સમજ પડી છે કે જે દુષ્ટો છે એ ભજન કરે છે, પણ એ કેવી રીતે ભજન કરે છે કે તેઓ દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકાય તેવા છે. આ શબ્દ મને ખ્યાલ નથી આવતો. હા, એટલે અહીંયા કહ્યું ને કે ભગવાન જનક છે, બધાના અંતર્યામી છે, પાલક છે. એવા જે ભગવાન છે અને પૂર્વમાં જે ભજન કરેલું છે તે વખતે ભગવાને જેમનો પર ઉપકાર કરેલો છે એવા ભગવાનને કરેલું જે જાણે છે એ તો ભગવાનની સેવા કેમ નહીં કરે, એમનું ભજન કેમ નહીં કરે? એ તો કરશે જ. પરંતુ જે અકૃતજ્ઞ છે, એટલે જે ભગવાનના ઉપકારને જાણવા છતાં પણ જેના સ્વભાવમાં કોઈના પ્રત્યે આભારની લાગણી નથી, એ તો ભગવાનનું ભજન નહીં કરે ને. તો પ્રશ્ન એ છે કે એ ભગવાનનું ભજન નહીં કેમ કરે? એમાં બે કારણ હોઈ શકે. એક તો એનો સ્વભાવ, તો બીજી તરફ એમ કહી રહ્યા છે કે સ્વભાવ પણ હોઈ શકે હેતુ, તેવી રીતે ભગવાનની દુરારાધ્યતા પણ એમાં મુખ્ય હેતુ કે ભગવાન જ દુરારાધ્ય છે. તો એમાં ભગવદ ગુણા એવ હેતવ, ભગવાનના જે ગુણો છે, એટલે જે અકૃતજ્ઞ છે એ ભગવાનનું ભજન નહીં કરે એનું કારણ ભગવાન જ એવા છે કે બધાથી આરાધ્ય નથી, દુરારાધ્ય છે. જે એવું પણ થઈ શકે ને કે કૃપા એમના પર નથી, જે કૃપાથી જ પ્રસન્ન, એમના ચરણના શરણથી જ પ્રસન્ન કરી શકાય એવા છે, એવું સમજાય છે. એ જે તમને સમજવું હોય સમજો. મહાપ્રભુજી અહીંયા એનું કારણ આ સમજાવી રહ્યા છે. અહીંયા લખ્યું છે ને કે તેઓ ભજન નથી કરતા એમ નથી, પરંતુ ભગવાન જ તેઓથી દુરારાધ્ય છે, એટલે દુઃખથી પણ પ્રસન્ન ન કરી શકાય એવા છે. ઠીક છે. હા જી, દંડવત પ્રણામ જીજે. મારા શ્લોક સંપૂર્ણ થયા. સારું. હવે આજે 6 વાગ્યાથી અમારે મહાપ્રભુજીના ઉત્સવનું એ ગ્રંથાવગાહન કરવાનું છે, એટલે આજે અહીંયા જ વિરામ રાખીશું. હા જી.